શું ટોચ મર્યાદા હેઠળ આવતી જમીન વેચી શકાય? મિત્રો, આવા ઘણા બધા વ્યુઅર્સના પ્રશ્ન આવ્યા હતા. એનો જવાબ આપવા માટે આજે આ વિડીયો પ્રસારિત કરી રહ્યો છું. મિત્રો, કે ટોચ મર્યાદા હેઠળ એટલે કે સીલિંગ હેઠળ જો કોઈ જમીન આવતી હોય તો એ સીધી વેચી શકાય કે કેમ, એની માહિતી આપતો આ વિડીયો છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને જો ટોચ મર્યાદામાં જમીન આવતી હોય એવી કોઈ જમીન આપની પાસે હોય તો એ વેચાણ કરવા માટે થઈને શું પ્રક્રિયા છે, સીધી વેચી શકાય કે નહીં, એની તમામ માહિતી આજે આ વિડીયોમાં આપવાનું છે. મિત્રો, કોઈ પણ ટોચ મર્યાદા હેઠળ આવતી જમીન છે એ એગ્રીકલ્ચરલ એક્ટ છે, ગુજરાત લેન્ડ્સ એગ્રીકલ્ચરલ એક્ટ, એની નીચે એ આવતી હોય છે. અને આવી જમીન છે એ સીધી વેચી શકાતી નથી. મિત્રો, આવી જમીન છે એ વેચવા માટે થઈને એ ઓર્ડર જે છે ટોચ મર્યાદાની જમીનનો, એ ઓર્ડર છે એની શરતો તપાસવી જરૂરી છે. મિત્રો, વેચાણ કરતાં પહેલાં એમાં ઘણા હુકમોમાં એવી શરત પણ હોઈ શકે કે આ જમીન છે એ વેચતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી ફરજિયાત છે. આ સિવાય આવી જમીન વેચવી હોય તો કોઈ દંડ કે પ્રીમિયમ ભરવું પડે, આવી પણ શરત હોઈ શકે આવા હુકમમાં. ટૂંકમાં આ જમીન વેચતા પહેલાં એ જમીન છે એ ટોચ મર્યાદાનો જે કંઈ હુકમ થયો હોય એની શરતોનો અભ્યાસ કર્યા બાદ જ વેચાણની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. માત્ર 7/12માં તમારું નામ છે એટલા માટે થઈને તમે આ જમીન વેચી શકો એવી જો તમારી માન્યતા હોય તો એ ભૂલ ભરેલી છે. જો તમે આવી કોઈ પ્રક્રિયા કરશો ને ડાયરેક્ટ વેચાણ કરશો તો આવું વેચાણ છે એને પડકારી શકાય છે, કોઈ પણ પક્ષકાર પડકારી શકે છે. અને આવા વેચાણ કરારો છે એ પછી આગળ જતાં રદ થતા હોય છે. અને ઘણી વખત આવી જમીન છે એ માલિકના હાથમાંથી જતી રહે છે અને શ્રી સરકાર થઈ જતી હોય છે. તો મિત્રો, આ હતું ટોચ મર્યાદાની જમીન ડાયરેક્ટ વેચી શકાય કે નહીં એની માહિતી આપતો આ વિડીયો. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને જો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને અન્ય બીજા કોઈને પણ આવી તકલીફ હોય તો આ વિડીયોના માધ્યમથી એ માહિતી મેળવી શકે. તમારા ગામમાં કે તમારા મિત્ર સર્કલમાં કે સગા સંબંધીમાં જો આવી જમીન છે ટોચ મર્યાદાના કાયદા હેઠળની અને એમને કોઈ સમસ્યા કે પ્રશ્ન છે તો તમારો પ્રશ્ન છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. હું એનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ. હું કાયદાકીય રીતે એનો શું ઉકેલ લાવી શકાય એનું માર્ગદર્શન આપવાનો પૂરતો મારો પ્રયાસ કરીશ. તો મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કાયદાના જાણકાર બનો, જેથી કરીને તમારા અધિકારોનું રક્ષણ કરી શકો.